હમણાં એક જણો ઇલેક્ટ્રિક વાળાની દુકાને ગયો. ઈ કે 2 પંખા આપો, એક લેડીઝ ને એક જેન્ટ્સ. દુકાનવાળો ઊભો થઈ ગયો. ઈ કે પંખામાં લેડીઝ ને જેન્ટ્સ? ઈ કે હા આવે છે ને. ઈ કે ભાઈ પંખો કાં સીલિંગ ફેન આવે કાં ટેબલ ફેન આવે. નહીં, આવે છે લેડીઝ ને જેન્ટ્સ, આપો. ઈ કે ભાઈ પંખા 2 જ આવે, એક સીલિંગ આવે અને એક ટેબલ ફેન આવે. ઈ કે આવે છે ને, એક બજાજનો આપો ને એક ઉષાનો આપો. હવે આને હું કરી લ્યો તમે? હવે તો એક જણા નવા લગ્ન થયા ભાઈ, નવા પતિ પત્ની નવા લગ્ન થયા ને, 2 માણસ ફરવા ગયા. હવે ઓલા બેન ને મૂળ છે ને બક કરવાની ટેવ. તો નકરું બક કર્યા જ કરે મારી જેમ. નકરું બોલ કર્યા કરે ને. એનો ઘરવાળો કંટાળી ગયો, પાનના ગલ્લે ગયો ને એક પાન લઈ આવ્યો. એની ઘરવાળીને પાન ખવડાવ્યું. તો એની ઘરવાળી કે કેમ એક જ પાન લાવ્યા, તમારા માટે ન લાવ્યા? ઓલો કે હું તો વગર પાને મૂંગો રહી શકું ને. કારણ કે એ તો મૂંગો રહે ને એના મોઢામાં 24 કલાક ફાંકી હોય. બોલો, એ બિચારો કઈ બોલે નહીં, બોલ કરે, એને પાન ખવડાવી દીધું. દુઃખ સાથે કહેવું પડે છે મિત્રો, તમે જે મારી સામે બેઠા છો ને 40, 45 ને 50 આસપાસના, એ બાપથી ડરવાવાળી છેલ્લી પેઢી. સમજણની વાત છે, ઉતરી તો ઉતરી. બાપથી ડરવાવાળી છેલ્લી પેઢી. અને હવે પછીની પેઢી એ રીએ જ પોતાની છોકરોથી ડરવાવાળી પહેલી પેઢી. તમે બધા એ જ છો જે બાપથી ડરવાવાળી છેલ્લી પેઢી અને ઓલાદથી ડરવાવાળી પહેલી પેઢી. કોઈએ બહુ સરસ કહ્યું છે કે પસંદ એને કરો જે પરિવર્તન લાવે. પસંદ એને કરો જે પરિવર્તન લાવે, બાકી પ્રભાવિત તો મદારીએ કરીને જતો રહે. એક છોકરો રોતો એના બાપા પાસે આવ્યો. એટલે એના બાપા કે શું છે બેટા, હું કામ તું રો છો? એ કે પપ્પા મને સ્કૂલમાં સાહેબે માર્યો. એટલે કે પણ શું વાત હતી, હું કામ માર્યો? એ કે સાહેબે ક્લાસમાં આવીને એવી જાહેરાત કરી કે કાલે જે લેસન કરીને નહીં આવો તો અમુકના ટાંટિયા ભાંગી જાહે, અમુકના હાડકા ખોખરા થઈ જાહે, અમુકના પેન્ટ ભીના થઈ જાહે. આ બધું સાંભળીને હું ખાલી એટલું જ બોલ્યો, તમામ સ્વ અનુભવો. એમાં કે મને મારી તોડી નાખ્યો. અને સાંભળીને એના પછી તો 2 એના બાપાએ વળગાડી. એ કે આવું બોલે પછી સાહેબ મારે જ નહીં કરે. ખરેખર હજી સાચવીને રાખ્યા છે. બાપુજી એ વખતે લખતા હતા ને પ્રેમપત્રો, મેં આમાં હમણાં પાક્યા હતા. આ સાવ સત્ય ઘટના જો 6 મહિના પહેલા મને ખબર પડી. આમાં તો બાપુજી આપણને બોલે ને શું લખે છે, જે તમે લખતા હતા એનું નવું વર્ઝન લખો છો. આપણે કહેવા થાય ને, આમ આપણે હથિયાર બને ને આપણું જીવનમાં. એનો આનંદ છે ખરેખર. એક વખત મેં મારા પપ્પાને કીધું, મેં પપ્પા જુઓ મારી માર્કશીટ. પપ્પા કે ગણિતમાં 2, વિજ્ઞાનમાં 3. મેં આ શું છે 2 અને 3 ને 5 ને ટોટલમાં તારા 32 થાય, ટોટલમાં પાસ નહીં થતો. મને કે તું આ છે શું? પછી નીચે વાંચ, આ ફળદુ સાહેબ તમને હજી ભણાવે? ફળદુ સાહેબ મને ભણાવતા હતા. બોલ. મેં તું પપ્પા તમારું જ રિઝલ્ટ છે. તમે બોલો નહીં એટલે કાઢ્યું મેં કીધું પટેરામાંથી. ખબર પડે ને આપણને ક્યારેક કઈ કે ને માણસે વળતો જવાબ આપી જ દેવો જીવનની અંદર દરેક જગ્યાએ થાય. તમને અને કહું લગ્ન અને પ્રેમ તો બહુ મોટી વસ્તુ છે. અને પ્રેમ લગ્ન હું તમને કહું 2 અક્ષર જેમાં આવે છે ને, ગુજરાતી ભાષાનો આ કમાલ છે સાહેબ. જે વસ્તુની અંદર, જે શબ્દની અંદર 2 અક્ષર આવે છે ને, એ શબ્દ દુનિયાને ભારે પડ્યો છે. જે વસ્તુની અંદર, જે શબ્દની અંદર 2 અક્ષર આવે છે, દુનિયાને ભારે પડ્યો છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું, પ્રેમ, અગ્નિ, લગ્ન, પત્ની. આજે તો બંગડીના ઘા વાગ્યા હતા, બધા બોલ્યા હો ગોબેદાર જીવનમાં. ગજબના માણસો. હમણાં એક જણો બેંકમાં ગયો. ઈ કે સાહેબ 2 લાખ રૂપિયાની લોન આપો. સાહેબ કે ભાઈ કારણ જણાવવું પડે. 2 લાખ રૂપિયાની લોન એટલે 2 લાખ રૂપિયા તારે શું કરવા છે? એ કે સાહેબ મારે પંખો લેવો છે. તો ઓલા બેંક મેનેજર કે આ બધા ડફોળ બેઠા છે. હારામાં હારો પંખો 2500 રૂપિયાનો આવે અને તું 2 લાખ રૂપિયાની લોન માગે છે? એ કે સાહેબ 2 લાખ રૂપિયા જ આપો ને પંખો લેવો છે. એ કે ચાલ જવા દે, પંખો 2500 રૂપિયાનો આવે. અહીં કંઈ અમે મૂર્ખા નથી બેઠતા કાંઈ પૈસાની લાણી કરવા માંડીએ એમ. એ કે સાહેબ 2 લાખ રૂપિયા આપો, મારે પંખો લેવો છે. તમે મારી વાત તો સાંભળો. મારે એ ઉપર ફરે કા ટેબલ પેન ફરે એ પંખા નથી લેવાના, મારે હેલિકોપ્ટરનો લેવાનો છે. હવે આવી અઘરી આઈટમો સાહેબ. અમુક તો સાહેબ ખબર નહીં આપણી ઘરે 2 હવા આવે, સોફો આપણો, ભાડું આપણે ભરી, શા આપણી પીવે, પંખો આપણો પડે અને એના છોકરાને વખાણ કરે. અમારે ચિંતો તો ચિંતું જ છે. તમારે શું કે શીવડા ટોટા સાવડા દર વર્ષે નકરું બર્થડે આવે છે કે શીવડા ટોટાનો બર્થડે હોય.
મને કે નહીં એકચ્યુઅલી હું એની વાત એવી કરું છું કે એટલું ઇંગ્લિશ પાવરફુલ છે, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો વાત. મેં તો કાંઈ નહીં ના, એ કે હું મારે તમને કેવું છે. શું છે એ કે આને ગમે તેવો મોબાઈલ આપો ને ગમે તેવો બોલો, એ નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો. મેં કીધું એને થોડોક મોટો થવા દો, 3 વર્ષનો થવા દો. મને કે વાય, મેં વાય કાંઈ નહીં, બધાને ડિલેટ ન મારી દે ને તેથી સંભાળજો. રેશન કાર્ડમાં નામ નથી રહેવા દેવાના અડધા નહીં પડતા. એક બેન એના કરવાને કહેતા હતા, એક તો નવા નવા લગ્ન થયેલા, પછી પતિ પત્ની બે વાતું કરતા હોય ને, તો એ બેને કીધું કે હું ગામડામાં અમે રહેતા હતા ને કે અમારે મેળીવાળું મકાન હતું. તમને ખબર ગામડામાં કે મેળીવાળા મકાન હોય કે લાકડાના, એમાં અમે કે મેળી ઉપર રહેતા હતા ને, અને હું ગીત ગાતી ને કે એવા ગીત ગાતી કાંધીમાં વાસણ પડ્યા હોય ને, વાસણ બધા કે આમ ગોઠવેલા હોય ને, બધા ધડાધડ પડવા માંડે. એનો ઘરવાળો કે એમ એવા ગીત ગાતી તો વાસણ કેમ પડવા માંડતા? ત્યારે ઓલી બાઈ બોલી કે હું હારે ઠેકડાએ મારતી ને, ગીત ગાતી ઠેકડા મારતી તો વાસણ આવે બધા હેઠા. એક દર્દી ડૉક્ટરને કહેતા હતા, છેલ્લી ક્ષણો ચાલતી હતી, હો, શ્વાસ ખેંચાતા હતા, શરીર આઘું પાછું થઈ રહ્યું હતું. દર્દીને ખબર પડી ગઈ કે હવે આપણું કોઈ બહુ નક્કી છે નહીં. એટલે દર્દી હરવરે ડૉક્ટરને કહેવા માંડ્યા, સાહેબ મૃત્યુ થશે મારું, મૃત્યુ પછી શું? મૃત્યુ પછીની દુનિયા કેવી હોય? મૃત્યુ પછી મારું શું થશે? એના મનમાં સાહેબ આગળ દિલ હળવું કરું. ડૉક્ટરનો ટાઈમ થોડો હોય યાર, કેટલાય દર્દી વેઇટિંગમાં હોય, કોરોના જેવો કાળ હોય. ડૉક્ટર હળવીને બોલ્યો, મૃત્યુ પછી ભાઈ? હા, તમારા મૃત્યુ પછી. દર્દીએ કોણ અધ્ધર કર્યા? હા સાહેબ, પછી કદાચ હું મરી જાઉં તો? જો મિત્ર, તમારું કદાચ મૃત્યુ થાય પછી, હા પછી તમારા છોકરાને અમે 1.5 લાખનું બિલ આલીશું. પછી તમારી બોડીને અમે પેક કરીને પોસ્ટમોર્ટમમાં મોકલશું. પછી આ વધેલા બાટલાને બધું પાછું જમા કરાવીશું. પછી તમારી અહીંથી એમ્બ્યુલન્સમાં નનોમી નેકરી જા, રોમ બોલો ભાઈ રોમ, ખાટલો સાફ કરી ચાદર બદલશું અને નવા દર્દીને લાવશું. હેડ મરવાનું કર. રાહત જોઈ ને. છોકરી જોવા જવાની જે પ્રસ્તાવ છે ને, આ જીવનમાં દરેક વ્યક્તિ જ્યારે 22, 23, 25 નો થાય ને ત્યારે આ ઘટના એની જીવનમાં ઘટે. છોકરી જોવા જવું, મને એમ થાય છે ભલામણો તમે શું જોઈ લેતા હશો છોકરીમાં? એનો બાપ એના 22 વર્ષમાં નહીં ઓળખી શક્યો, તું 22 મિનિટમાં હું ઓળખી લેવાનો? એને મારા એને ઓળખવાનો વખતે એના બાપુજી 22 વર્ષમાં ઓળખી ચૂક્યા હોત, તું 22 મિનિટમાં એને શું પૂછીશ? કેમ છો? મજામાં, સારું છે, જય શ્રી કૃષ્ણ. આ થાય ને. છોકરી જોવા જાય તો બી, જો કે આપણા જમાનામાં છોકરી જોવા જવાના રિવાજ આવ્યા હશે, બાકી આપણા વડીલોના જમાનામાં તો આવા રિવાજ જ નહોતો. વડીલો ભેગા થાય, ઘૂંઘટ ઉઠાવે ત્યારે ખબર પડે કે જયશ્રી બેન આયા કે જય સૂર્યાબેન આયા. ત્યાં સુધી ખબર ના પડે. એમ ઘૂંઘટ ઉઠાવે એમાં તમારું કિસ્મત. ખરેખર એવું થાય. પણ આપણી વખતે જોવાનો, અને મને એમ થાય છે છોકરો છોકરી જ્યારે એકબીજાને જોવા જતા હશે, જો કે અભૂતપૂર્વ ઘટનાનો લાભ હજી મેં લીધો નથી, પણ જોવા જતા હશે ત્યારે શું થતું હશે કે બચ્ચું ભાઈનો બાબો અને બનતા બેનની બેન, એ બે ભેગા થાય ને બે બેઠા હોય, શું સવાલ પૂછે? એક છોકરો તો એક છોકરીને જોવા ગયો, 10 સેકન્ડ સુધી, 20 સેકન્ડ સુધી, 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, 5 મિનિટ થઈ, બેમાંથી એક બોલે જ નહીં. કારણ કે બેમાંથી એક સૂચતું નહોતું પૂછવાનું શું કે બોલવાનું શું. પણ ધીમે રહીને એક છોકરાએ છોકરીને પૂછ્યું કે બેન તમે કેટલા ભાઈ બેન? એટલે કે હમણાં સુધી 4 હતા, અભી હાલ 5 થયા. કે આવતો રે ભાઈ, આવતો રે, તારું સ્વાગત છે પરિવારમાં. કેવું સરસ યુટ્યુબ નું માધ્યમ છે. હમણાં હું અમદાવાદ ઉતાવળમાં લોકડાઉન કોરોના પહેલા છે ને ભાઈ, મારો પ્રોગ્રામ હતો, થોડુંક મોડું નીકળાણું, અને અમારે ઘાયે પ્રોગ્રામમાં પહોંચવાનું. એમાં ટ્રક વાળો સાઈડ નો આપે, તો મારો ગાડીનો ડ્રાઈવર ટ્રક વાળાની હાઈરો લઈને ગયા, સાઈડ દે. તો ઓલા ટ્રક ડ્રાઈવર કઈ ધ્યાન જ ન દીધું, બોલો, કોઈ જાતનું ધ્યાન ન દીધું. અને મારો ડ્રાઈવર ખીજાણો, ગયેલા ખબર નથી પડતી, આમ જો ને સાઈડ દે, ગાડીમાં કોણ છે ખબર છે? ગુણવંત ચુડાસમા. તોય ઓલાને કઈ મારા નામનું માહિતી જ નહીં, તો એ તો હઈકે જ જાય. પછી મારો ડ્રાઈવર ખીજાણો, એ કે એલા ઓળખતો નથી ગુણવંત ચુડાસમા, એ કે યુટ્યુબમાં સર્ચ કર ગુણવંત ચુડાસમા, એ કે તરત જ કોમેડી કિંગ ચેનલ નીકળશે, એમાં તારે ગુણવંત ચુડાસમાના કેટલા વિડીયો છે. તઈએ ઓલાએ એમ કીધું, એ કે પાછળ વયા જાવ, ટાયર ટ્યુબમાં આવી જશો તો યુટ્યુબમાં આવવા જેવા નહીં રહ્યો. बोतल को यूं ही हिलाई जाती है, पीने से पहले बोतल को हिलाई जाती है और ये आवाज लगाई जाती है कि यहाँ आओ दिल जलो, यहाँ हर दर्द की दवा पिलाई जाती. આ મજાની વાત છે. અને મોજમાં હોય, 10 માળનું બિલ્ડિંગ, એક દારૂડિયો નીચે બેઠો બેઠો દારૂ પીવે સાહેબ, ડૂમ થઈ ગયો, ઢીંગલી થઈ ગયો. એમાં 10મા માળેથી એક જણો નીચે પડ્યો, ભમ. હવે તમે દારૂડિયાની વાત જોજો. ઓલો પડ્યો તો ને એની સામે દારૂડિયો જઈને કે
મોટા તારે ઉપર જ જાઉં છું તો પછી નીચે હું કામ આવ્યો? તારે જાઉં છું ઉપર તો પછી નીચે હું કામ આવ્યો? ત્યાંથી ઉપડ્યો હોય તો એટલો પલ્લો તો પાણી આ દારૂ એ કંઈક સીધું જ છે. આપણે અહીંયા બેઠેલા તમામ મારા વડીલો, મારી માતાઓ બહેનોને બધાને ખબર છે ગામડાનું જીવન ઈ તમને લાગે એમ ગોબરું, બાકી ઈ ગોબરું નથી. ત્યાંથી ગોબરાઈમાં કદાચ તમે આવ્યા એટલે તમને સગવડતા સારી લાગે, નહીં એવું નથી. અહીંયા રહેવાની ભાન આવી. કઈ રીતે રહેવું, સવાર સાંજ નાવાનું, કઈ રીતે ટાઈમે જમી લેવાનું, શું જમવાનું, એ બધું આપણને ઈ ભાન આવ્યું. રહેતા નથી આવડ્યું. રહેતા તો ન્યા આવડતું હતું સાહેબ. એ કદાચ આ ગામનો આખો શેડો હોય ને, એ ઓલા ગામના શેડે તમને કોઈ દાદા બીમાર હોય તો દહક ભાભલા જાય. મોદાવન બાબો આવું તો અમારું વેવાય નહીં હતું, એ ઓહોના ટહકારા કરે, મોઢાઓને લાડવા દાબા એમ કરીને ઊભા કરી દેતા. અને અત્યારે અહીંયા વળી અહીં કોઈ પણ દવાખાને જાય, બીમાર હોય, માની લો કોઈ કાકા બીમાર હોય ને, કાકી અહીંયા બાજુમાં ટેબલ નાખીને બેઠો ને આપણે પૂછી કેમ છે મારા કાકાને? સારું છે, એમ તો બપોર ઓછું જોયું હતું. એટલા વાર પહેલી વાર ઓછું જોયું. જો કે મેં જોવા જ નથી દીધું ઓછું એનું. નહીં પણ એમ સારું છે, એમ તો બપોરે થોડુંક તાર કાકા આવ્યા હતા ને, નાના કાકા તો જો કિલો સફરજન લઈ ગયા હતા, આપી ગયા. બે શીરું ખાધી તો હું ગોતું, મેં બીજા ક્યાં ગયા? કાકી પડ્યા સાઈડ ઉતારી એ બવડા લે. હવે ક્યાંથી કાકો ઊભો થાય? આપણે પૂછ્યું મેં કેમ થાય, રજા આપી દે. હા સાહેબ તો કાલે કહેતા હતા કે હવે તમારે સારું છે, એમ તો વાંધો નથી, લગભગ કાલ બપોર સુધી માત્ર રજા આપી દે. આવું કે આટલી સહાનુભૂતિ દર્શાવ. હવે એની જગ્યાએ માની લો કોઈ કાકી બીમાર પડ્યા હોય ને કાકાની પાસે પૂછવા જાય, ખબર અંતર કેમ છે મારા કાકીને? સારું છે બધું. આ લીટીયું એમને જાય થાય. આમાં લીટીયું નથી હલતી, તાર કાકી શું હલે આમાં? કઈ રજા આપ્યો તો મેં તો આશા મૂકી દીધી છે. આશા પાતળું ક્યાંક હોય એ સારું કરો હવે. હમણાં એક બેન એના છોકરાને કહેતા તારો 40,000 રૂપિયા પગાર છે, મને તો તારી ચિંતા થાય છે. આ 40,000 રૂપિયા પગારમાં તને વહુ કેવી મળશે, મને તારી ચિંતા થાય છે. ત્યાંના બાપા બેઠા બોલ્યા કે દીકરા મૂંઝાતો નહીં, મારો 4,000 પગાર હતો ને આ મળી છે. તારે 40માં આની કરતાં ઊંચું મોડલ તો આવશે. એક ભાઈ અને છોકરાને કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન દે, 12મું ધોરણ હાલે તારું, ભણવામાં ધ્યાન દે કે કે તું નકરો કે મોબાઈલમાં રહેશો ને ભણવામાં. છોકરો કે બાપા ઉપાધિ કરો માં, હું કે મોટો થઈ અને ટ્રાવેલ્સ કંપની ખોલીશ. ટ્રાવેલ્સ કંપનીમાં પહેલાં હું જોબ કરીશ, પછી હળવે હું એક બસ લઈશ, પછી એમાંથી 2 બસ કરીશ, 2માંથી 5 બસ, 5માંથી 10 બસ, અને પછી મારી મોટી ટ્રાવેલ્સની કંપની હશે, અને ટ્રાવેલ્સની મોટી કંપની હશે, અને પછી કે મારા લગ્ન થશે, પછી મારી ઘરવાળીને હું ભણાવીશ અને એને હું કલેક્ટર બનાવીશ. તો એના બાપા એક ઝાપટ મારી કે પાછું તું બચ્ચન સાહેબનું કે સૂર્યવંશમ જોઈએ એવો. એ બધું પિક્ચરમાં સારું લાગે, રિયલમાં એવું કાંઈ ન હોય. એક શિક્ષિકાએ એક વખત ક્લાસમાં જઈને કીધું કે હું તમને એક એવું વાક્ય બનાવીને આપું છું જેમાં ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ત્રણેય કાળ આવી જશે. આવું એક વાક્ય હું તમને આપું છું, પછી તમે એવું એક વાક્ય બનાવજો. હવે શિક્ષિકાએ વાક્ય બનાવ્યું, હું સુંદર હતી, છું અને રહીશ. છોકરાઓએ બીજું વાક્ય બનાવીને કીધું, આ તમારો વહેમ હતો, છે અને રહેશે. માં એના ઘરવાળાને કહેતી હતી, પતિને કહેતી હતી કે આપણો છોકરો ને તો હાવ ડફોર, હાલો ગોડો. બોલો બાપ કે ચમ આપણો છોકરો ડફોર છે ને ગોડો. ચમ તે હારો ગોમનો દિયો આખો મહિનો મજૂરી કરે ને 8 તારીખે પગાર થાય ને તે બધું બૈરાન હાલ દે, હાવ ડફોર. આપણા જમાઈ કેટલા ડાયા, બધો પગાર છોડીને હાથમાં હાલ દે. જોયું છોકરામાં જમાઈમાં આટલો ફેર. જમાઈ જેટલા હોશિયારી, બધું આપણું દીકરીને 8 તારીખે ટોટલ પગાર હાલ દે કે નહીં. છોકરો ડફોર સમજાય હો. હા આજકાલ પેટીએમ નીકળ્યું, એટીએમ નીકળ્યું. એટલે એક ભાઈ હોટલે ખાઈને પછી બિલ આપવા નીકળેલો તો સૂચના મારેલી હતી
એક્સેપ્ટેડ ઓલ ટાઈપ કાર્ડ. તમારા બધા જ કાર્ડ અહીંયા સ્વીકારવામાં આવે છે. પેલો કે બિલ, આ ભાઈ રેશન કાર્ડની ઝેરોક્સ આલીને હેઠતો થયો. પેલો કે બિલ, હા આલ્યું ને, કે રેશન કાર્ડ તો આલ્યું, કે રેશન કાર્ડ થોડું હોય કે તમે તો સૂચના મારી છે બધા જ પ્રકારના કાર્ડ સ્વીકારવામાં આવે. રેશન કાર્ડ ના ચાલે તો આધાર કાર્ડ લઈ લે, પાન કાર્ડ લઈ લે. એટલે એ આ કાર્ડની વાત નહીં. હા, કેવી મજા, શું પૂછવાનું પણ. ચલો આ પ્રશ્ન જો છોકરો છોકરીને જોવા જાય તમે 15 મિનિટમાં 20 મિનિટમાં એમાં શું પૂછી લો, કેમ છો ને મજામાં. એક છોકરાએ તો પૂછ્યું કે ધારી લે કે આપણા ઘરમાં મહેમાન આવે ને તું મારી પત્ની બની ગઈ હોય ને હું ઘરે ન હોઉં તો તું શું કરે? પેલી કે હું તમારા મહેમાનને કાઢી ના મૂકું, તમારા મહેમાનને ઘરમાં બેસાડું, પાણી પીવડાવું, ચા પાણી કરાવું, બહુ તો નાસ્તો કરાવું ને ઘર ભેગા કરું. તો કેમ નહીં કે ધારી લે કે આપણા ઘરમાં ચા બનાવવા માટે દૂધ ન હોય તો તું શું કરે? તો પેલી કે મહેમાનને ચા વગર ના મોકલું, હું પાતળા દરવાજેથી જાઉં, દૂધની કોથળી લઈ જાઉં, ચા બનાવું, ચા પીવડે ને એમને મોકલું. તો કે માની લે કે આપણા ઘરની અંદર ધારી લે કે ખાંડ પણ ન હોય તો તું શું કરે? પેલી કે ખાંડ ના હોય તો હું બાજુમાંથી ક્યાંકથી પડોશમાંથી ચપટી ખાંડ માંગી લાવું, પણ ખાંડ માંગી ચા બનાવીને તારા મહેમાનને પીવડાવું. તારી લે કે આપણા ઘરમાં ચાની ભૂકી પણ ન હોય તો તું શું કરે? પેલી કે એમ નહીં, ચાની ભૂકી ના હોય તો હું બાજુવાળાને કહું કે ખાંડની જોડે થોડી ચાની ભૂકી આપો, પણ તારા મહેમાનને ચા પીધા વગર ના મોકલો. તો કે ધારી લે કે આપણા ઘરમાં તપેલી પણ ના હોય તો તું શું કરે? પેલી કે ઊભો થા લુખ્ખા. ઊભો થા, તારા ઘરમાં દૂધ નથી, ખાંડ નથી, ચાની પત્તી નથી, તારા ઘરમાં મારે કરવાનું શું કે? કેવા સવાલ પૂછે? ચણાના લોટમાંથી શું થાય? પેલી કે ભજીયા થાય. બીજું શું થાય? પેલી કે લાડવા થાય. એમ નહીં, ત્રીજું શું થાય? પેલી કે કઢી થાય. ચોથું શું થાય? તારા બાપુજીનું 12મું થાય. હોય જા, શું કરવા પૂછે છે? પણ એમાં આ પૂછવાનો કોઈ મતલબ ના બનતો હોય ને એવા સવાલ પૂછે સાહેબ. હમણાં એક ભાઈને મેં સલાહ આપ્યો, મેં કીધું ભાઈ દારૂ તમે આટલો બધો ન પીશો, તમારો શ્વાસ કેટલો ગંધાય છે, તમને સ્વર્ગમાં જગ્યા નહીં મળે. મને કે મારે ક્યાં શ્વાસ ભેગો લઈ જવાય, અમે તો શ્વાસ અહીં મૂકીને જવાય. આ દારૂ. મેં હમણાં એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે હરીશીભાઈ પથરી થઈ હોય તો ક્યાં જવાય? મેં કીધું તમે ક્યાં રહો છો? મને કે રાજકોટ. મેં કીધું તો દીવ જવાય. મને કે એવું ગામ પ્રમાણે? મને કે વડોદરા રહેતા હોય તો? મેં કીધું તો દમણ જવાય. પથરીની આ 2 જગ્યાએ દવા મળે. ગજબની વાતો છે. હા, હમણાં તો મુંબઈની અંદર 2 દારૂડિયા પી ગયા, આપણે ગુજરાતી ફૂલ પી ગયા હો ભાઈ. અને પછી વાતો કરવા માંડ્યા. એમ તો મોટા હવે ટ્રેનમાં જઈએ ને ઠેકાણા ન પુગાડે, પોસ્ટનો ડબ્બો જોઈ ગયા. પોસ્ટમાં જઈએ ને તો સરનામે પુગાડે, પોસ્ટના ડબ્બામાં 2 નાખી નાખે. પોલીસ વાળો જોઈ ગયો, આ 2 દેશીને 3 કોથળી નાખી ગયા છે. પોલીસ વાળાએ પાછળથી 2 દંડા માર્યા. તમે બોલો પડ્યો કે મોટા હું જાતો નહીં તો સિક્કા મારે. હવે કેવા સિક્કા માર્યા હશે તમારો રામ જાણે. આ પુરુષોની લાગણીની વાત છે ખાલી. બાકી તમે આમ જો, આપણે એક જગ્યાએ હું આમ ગયો અને ત્યાં વ્યાસપીઠ ઉપરથી સરસ મજાની ભાગવતચર્ય કથા ચાલતી હતી અને સરસ મજાના ભગવાન પરમેશાણ ભક્તિ વિચારિણી પ્રારબ્ધમ કર્મ ભુજમાનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથાનો જે કોઈ લાભ લેશે મિત્રો એના સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળાઓ સાકી દો. તો 2 જણા સાહેબ મારી બાજુ બેઠેલા, હા હોય ગયા મોટા કરીને, એમ 5-5 લાખ ચક શેર બજારમાં વિયા ન ગયા એવા મોટા આમ કરીને બેઠેલા. મેં કીધું તમને શું વાંધો? અમે આ ગામના જમાયો છે, આ જાય એટલે સ્વર્ગ જ જાય. આને અહીંથી મોકલો નહીં કે અમે આવ્યા થઈ કે કથા સાંભળવા ડીશું ધોવા બેહાર દીધા. હવે પવન વાવ્યા છે એમ કહેતા હતા કે અમારે ઘેર વિષ્ણુ આવ્યા, વિષ્ણુ થાળ ધોવે. અમુક દેશી હોય એનું મજા આવે આપણને. હમણાં સ્કૂલમાં સાહેબ એક છોકરાનો ઉભો કર્યો, બોલ પિતા વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ पिता है तो वांधा नहीं है, अपने को पिता भाल जाता है पिता तो अपने को मारता है ये. पिता है तो वांधा नहीं आता है, हम पिता है तो पिता मारता है ये. પછી આખા ક્લાસે ભેગા થઈને માર્યો હોય ને. અઘરું છે ભાઈ. આ લખો મને કહેતો તો, મને કે 2 ભાઈબંધ હારા. મેં તો કયા? મને કે ગ્લાસવાળા, બીજા ક્લાસવાળા. ગ્લાસવાળા ને ક્લાસવાળા 2 ભાઈબંધ બહુ હારા. ઘણા માણસો બહુ લોભી આવે. બોલો, એક પતિ પત્ની સૂતા હતા પણ બહુ સુખી ઘરના હતા, શેઠાણી હતા. એટલે સવારે ઉઠ્યા તો શેઠે જોયું શેઠાણી ગુજરી ગયા હતા, જીવતા નહોતા, ઊંઘમાં એટેક આવી ગયો છે. સવારે શેઠે જોયું શેઠાણી ગુજરી ગયા છે. ત્યાં એમને રસોડામાંથી કંઈક ખખડવાનો અવાજ આવ્યો.
શેઠ દોડીને બહાર નીકળ્યા, રૂમની બહાર નીકળે, નોકરને બૂમ પાડીને કહે છે, હવે 1 કપ ચા ઓછી બનાવજે. આવા લોભિયા માણસો, બોલો હવે આને કેમ પહોંચવું આપણે? એક ભાઈ કરિયાણાની દુકાને જઈને બધી વસ્તુઓ લીધી, પછી કે 2 કિલો ખોડ આલો. દુકાનવાળું કે પૈસા ના તમે તો લખ્યું છે આ માલ ખરીદો સુગર ફ્રી છે, આ સુગર ફ્રી છે, આ બધું સુગર ફ્રી છે, તો સુગર ફ્રી કરી આલો હેડો 2 કિલોનું સેટિંગ બધું. શાહજહાં તાજમહેલ બંધાવ્યો ને પછી શાહજહાં ઓટો મારવા નીકળ્યો. શાહજહાં આખો તાજમહેલ ઓટો મારીને મનમાં બોલ્યો કે મારું હારું મજાકમાં ખોટો ખર્ચો થઈ ગયો. અરે ખોટા પૈસા પડી ગયા, 4.5 કરોડ એ વખત થઈ ગયા. ઘણા પ્રેમીઓને આવું થતું છે. મજાકમાં મોભો ફોન લાવી દીધો. 1.5 મહિનામાં પ્રેમ ઓલવાઈ ગયો ને હપ્તા ચડે જાય. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે જે ટાયર ટ્યુબમાં આવી ગયા છે ને યુટ્યુબમાં આવવા દેવા નથી રહ્યા સાહેબ. પણ અમારે તો આટલા પ્રેક્ષકોનો જ્યારે આશીર્વાદ હોય ને ત્યારે બહુ ઓછા કલાકારો સાહેબ એ ટાયર ટ્યુબમાં આવી જતા હોય છે. અમે તો માત્ર સાહેબ યુટ્યુબમાં આવવાવાળા છીએ, આ હકીકત છે. કારણ કે જીવનમાં સંતોષ રાખવો, સંતોષ બહુ મહત્વનો છે. સંતોષ જ તમને ને મને આગળ વધારી શકે. સરસ મજાની એક વાત કરું કે નાનો એવો તાલુકો અને નાના એવા તાલુકામાં એક હનુમાનજી મહારાજની ડેરી સાહેબ. રોજ પૂજારી પૂજા કરે. વિચાર તો કરો, આપણી અત્યારે કઠણાઈ કેવી થઈ ગઈ છે કે અત્યારે આરતીના મશીન લેવા પડ્યા છે. શું કામ? વસ્તી વધી છે પણ આરતીમાં આવવાવાળા ઘટ્યા છે. આરતીમાં આવવાવાળા નથી ને ત્યાં મશીનની શોધ તમારે મારે કરવી પડી સાહેબ. એ પૂજારી રોજ પૂજા કરે, એમાં એક દી પૂજારી પૂજા કરી અને હનુમાનની ડેરી બંધ કરે, ત્યાં એક 6-7 વર્ષનો છોકરો ત્યાંથી નીકળો. પૂજારીની નજર ગઈ, ભૂખો એવું લાગ્યું. એટલું કીધું, બેટા ભૂખો છો? તો કે હા ભૂખો છું. ખાધું નથી? એમ ખાધું નથી. જે ઓલો કોક થાળી દઈ ગયા હતા અહીંયા હનુમાનજીને ચડાવવાની, હનુમાનજીને થાળની, એ તરત જ કીધું બેટા ખાઈ લે. ખાઈ અને પછી પૂછ્યું બેટા ક્યાં રહેશ? તો કે હું તો અનાજ છું. કે તો કે બેટા તારે નોકરી કરવી છે? તો કે હા પણ પગાર નહીં દઉં. તારી નોકરી કે રોજ હું અહીંયા આરતી વગાડું તે તારે ઘંટ વગાડવાનું, એટલે દાડો જાગે હું આરતી કરી નાખું તારે ઘંટ વગાડવાનું. તને હું કાંઈ નહીં આપી શકું પણ તને તો ખાવાનું દઈ હગીશ. ઓલો કે મારે તો ખાવાનું કામ, હું તો અનાજ છું. એ સાહેબ મંદિરમાં રહી ગયો પણ છોકરો મંદિરમાં આવવાથી દાડો રાજી બહુ થયો. મંદિરની પ્રગતિ શરૂ થઈ. એટલી પ્રગતિ 2 વર્ષમાં તો મોટું મંદિર હનુમાન દાદાનું બંધાયું. રીતિ સિદ્ધિના દાતા છે ને સાહેબ. જેમ અષ્ટ સિદ્ધિ નવનીતિ કે દાતા. વિચાર કરવા જેવી વાત એ છે કે જેથી સીતાજીને સામે હનુમાનજી મહારાજ આવ્યા, આવીને જ્યાં મુદ્રે કે આપી ને તેથી સીતાજીએ પૂછ્યું નહોતું તું કોણ છો, ક્યાંનો છો, ક્યાંથી આવ્યો છો, મારે કાંઈ નથી. તે મારા રાઘવની યાદ મને અપાવી, મારા રાઘવ મને ગોતે છે એ તે યાદ કરાવ્યું, એટલે તને હું અષ્ટ સિદ્ધિ અને નવનિધિ આપું છું. એટલું જ નહીં પણ તારી પૂજા કરવા વાળાને અષ્ટ સિદ્ધિ નવનિધિ આપું. આ હનુમાનજી મહારાજને આપેલો માં જાનકીએ આશીર્વાદ સાહેબ. એટલે તરત જ સાહેબ દાડો રાજી થયો કે આ ગરીબ માણસનો છોકરો આ પૂજારી અહીંયા રાખ્યો. મોટું મંદિર બંધાણું. એથી 5 વર્ષ થયા, એથી વિશાળ મંદિર. ટ્રસ્ટ સપાણું, ટ્રસ્ટીઓ 5-6 ભણેલ ગણેલ. એ વાતને 10 વર્ષ થઈ ગયેલા અને એક દી ટ્રસ્ટીઓ મંદિરમાં નીકળ્યા, કોને શું નોકરી, કોને શું નોકરી પૂછતા છોકરા આગળ આવ્યા. છોકરો ત્યારે 15-17 વર્ષનો થઈ ગયેલો. બેટા તારી નોકરી શું? તો કે કાંઈ નહીં. અરે કાંઈક તો હશે ને? કાંઈ નહીં કે બસ આજથી તાણે ઘંટ વગાડું. પગાર? તો પગાર હાવ નહીં. તો તારે તને આમાં કાંઈ નહીં કે 3 ટક જમું છું. એમ બેટા વાહ. ભણ્યો કેટલું? છોકરો કે હું તો અનાજ છું. અભણ છું. અભણ છો? હવે મંદિરમાં નીકળ બાઈને કાઢી મૂકો ટ્રસ્ટીએ. છોકરો કાંઈ બોલ્યો નહીં. પૂજારી બોલી હગે એમ નહોતા. છોકરો ત્યાંથી નીકળો. પણ તમારા જેવા ભક્તો એને જે પૈસા દીધા હોય થોડીક મૂડી બચાવી હતી. જોજો માણાને મજા ક્યાં આવે. ભગવાન તમારી ઉપર મહેરબાન થાય તો હું થાય. એ બચાવ્યા હતા. એના રમકડા લઈને દુકાનની બાઈને રમકડા વેચવાનું શરૂ કર્યું. એ રમકડા વેચવાનું શરૂ કર્યું. એ ખાલી 2 વર્ષ ગયા ને ત્યાં રમકડાની દુકાન કરી. 5 વર્ષ ગયા 5 દુકાન રમકડાની કરી. 7 વર્ષ ગયા ને ત્યાં તો સાહેબ એને રમકડાની ફેક્ટરી નાખીને 100 વર્કરો કામ કરે, એના મેનેજરો. એમાં એક દી મેનેજર આવી આ એસી ઓફિસમાં અનાજ છોકરો જે સેટ થઈને બેઠો તો એના ઘરે આવીને એમ કીધું કે આલ્યો આ ઇન્કમ ટેક્સનું ફોર્મ ભરવાનું છે, આમાં સહી કરો. છોકરો કે હું તો અભણ છું, મને ક્યાં સહી કરતા આવડે. અંગૂઠો મારું. એ અંગૂઠો માર્યો. અંગૂઠો હજી જ્યાં સાઈનો લુવે ને ત્યાં એને તરત જ મેનેજરે કીધું કે હે શેઠ આ તમે અંગૂઠો માર્યો. વિચાર તો કરો, તમે અત્યારે અભણ છો તો અવળી ફેક્ટરીના માલિક છો. તમે 5 ચોપડી ભણ્યા હોત તો ઓલો કે તો હજી ઘંટ વગાડતો હોત. એક ભાઈ હમણાં વાત કરતો હતો કે આપણને કોઈ પણ બ્રાન્ડનો દારૂ આપો, આપણે પેગ પીએ,
ચાખીએ અને કહી દઈએ કે આ કંપનીનો માલ છે. એ બધા ભેગા થયા, શરત મારી. પહેલો જ આમ પેગ આપ્યો, ઓલો પીધું સ્કોચ. બીજો પેગ આપ્યો બેક પાઇપર. ત્રીજો પેગ આપ્યો ડોક્ટરેટ. પછી બધાને ખબર પડી જાય કે 3 પેગ ફૂલ પી ગયો છે. હવે આને કંઈ બહુ જાજી ખબર પડે નહીં, કારણ કે ટૂન તો થઈ જ ગયો છે. પાણીનો ગ્લાસ લઈને આપ્યો. ઓલાએ પાણી આમ ચાખ્યું કે મોટા કંપની કઈ છે એ ખબર નથી, પણ માર્કેટમાં ટકશે નહીં. હમણાં તો એક જણો ડૉક્ટર પાસે ગયો દારૂડિયો, તો ડૉક્ટરે કીધું કે ભલા માણસો આટલો બધો દારૂ પીવો છો, પીવાય આટલો બધો દારૂ? એ કે સાહેબ ક્યાં એટલો બધો પીવો? હા તમે જુઓ પાર્કિન્સન થઈ ગયેલું હાથમાં. એ કે સાહેબ અડધો ઢોળાઈ જાય છે, પણ મૂકે નહીં છે. પણ ધારો કે ગુજરાતમાં દારૂની છૂટ થઈ જાય તો, ગુજરાત ડ્રાય એરિયા છે, પણ દારૂની છૂટ થાય તો ઘરો ઘરની અંદર કેવા સંવાદો રચાય, એની એક કોમેડી. આજુબાજુમાં બે બહેનો, બાજુબાજુમાં ઘર હોય, વચ્ચે એક દિવાલ હોય, બે બહેનો કપડાં ધોતી હોય, અને પછી ઊભી થઈને પાળીએ બે બહેનો વાત કરે તો કેવી રીતે વાત કરે જો ગુજરાતમાં દારૂની છૂટ થઈ જાય તો? હે શાંતાબેન, બોલો ને કાંતાબેન, તમે આ વખતે સિઝનનો દારૂ ભર્યો? જાણ આપણે ચોખાને ઘઉં ભરવાની વાત કરીએ ને, આવી વાતો ચાલે. તમે આ વખતે સિઝનનો દારૂ ભર્યો? એ કે હા, અમે તો 26 પેટી લઈ આવ્યા. 26 પેટી? અમારા છોકરા બધા મોટા ન થઈ ગયા, હરખે હરખા પીવા વાળા બધા, વળ મહેમાન વાળું ઘર, અમારે તો બધાને દેવો પડે ભાઈ, એમાં થોડું હાલે છે? 26 પેટી ભાઈ, અમારે તો ઓછો પડે, બીજી 10 લાવવી પડશે દિવાળી પછી, કે સિઝન પૂરી ન થાય કે. અને અમારે જો ભાઈ એને પપ્પાનું કેવું છે કે સારો જ માલ પીવડાવવાનો ભાઈ. હવે વળી કાંઈક નબળો મોળો માલ આવી જાય, વળી પાછા મહેમાનો પીને આપણે ઘરે ઉલટી કરે, પણ વાળવું તો આપણે જ નહીં. એટલે અમે તો સારો જ માલ લાવીએ છીએ કે તમે ખરીદો, અમારે બોનસ થાય તો મેળ પડે. હજુ ક્યાં બોનસ આવે? બોનસ આવે તો લઈએ, અમે એકાદ પેટી લાવીએ, બાકી તમારે ભાઈ દેશી ઢળે છે ભાઈ. અમારે બજેટમાં આવવું જોઈએ ને, પૂરું થવું જોઈએ કે નહીં? તમે તો ઠીક છે સુખી માણસો છો, બંગલાવાળા છો, કારખાનું છો, એટલે તમે લઈ આવો. આ ટાઈપના સંવાદો થાત. જો કોઈક ગુજરી જાય તો દાડો કરે ને તેથી જમણવાર ન હોય, તેથી બોટલો ફૂટતી હોય, બિયર, દારૂ, અને પછી એ બેની પોતાના બાપુજી ગુજરી ગયા હોય અને ઘરે આવે અને પછી એની બેનપણીને વાત કરે તો કેવી રીતે વાત કરે? આહા, મારા બાપુજી કાંઈ ભાગશાળી ભાગશાળી ભાગશાળી. મારી ભાભી તો હાવ કંજૂસના પેટની હો, દાડો કરવાની ના પાડતી. મેં કીધું કે બાપુજી ઘણું મૂકીને ગયા, માલ ફૂલ વાપરવાનો જ. તમે નહીં માનો, 42 પેટી લાવ્યા. કેટલી? 42 પેટી, 18 પેટી તો બિયર. અને ભાઈ જે ગામને પીવડાયું છે, ગામવાળા હજુ આજની તારીખ સુધી યાદ કરે છે કે દાડામાં તો ઘણાય ના ગયા, પણ મથુર બાપાના દાડામાં જે મજા આવી ને એવી પછી કોઈ દી નહીં. હા, ખરેખર આપણા વડીલો જે હતા ને, દેશી હુવાણ વાળા. અને હું તમને જે મજા કરું કે આયુષ્ય દરબાર નહીં, હુવાણ છે. હુવાણ કેવી હોય? હુવાણ ગમે ત્યારે થાય, 5 માં થાય, 15 માં થાય, 1500 માં થાય, 5000 માં થાય, પણ મફત ન થાય. એ એક ધ્યાન રાખવું, કારણ કે આ લોકડાઉન પછી તો ખરેખર કલાકારોને કોઈ પૂછવાનું આવ્યું કેમ છે, શું છે. હું તો ઘણી જગ્યાએ કહું સહજ રીતે, મેં કીધું મિત્રો અમે અહીંયા આવ્યા છીએ, અમારા મોરપીર સમા એવા અમારા સાજિંદાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો, એમ બધા જોરદાર તાળીઓથી વધાય. પછી અમારે ઘણી વખત કેવું થાય, અમારે સન્માનની સાયલું આવે, બહુ સાયલું હતી. 17-18 માં કંઈ સાયલુંનો કંઈ ઢગલો થયો બાપા, વાત જવા દો. પણ 20-21 ક્યાંય કામ જ ન આવી, કંઈક તો કામ આવી જોઈએ ને. હવે કોઈક મહેમાન હેમાન બિચારા મેરે ઠેરે ક્યાંક ખરખરે બરખરે આવ્યા હોય તો ત્યાં આપણી ઘેર આવે તો આપણે એને વળે એક સાયલ દઈએ. હું કામ કોરોના હતો એટલે ભાઈ આપણે કોઈ ઓઢે ને એટલે એ સાયલ આપણે આપી. તો હવે મહેમાન આમ સાયલ ઓઢીને આમ બેઠો હોય એટલે આપણે કેમ બેઠા હતા, ક્યાંથી લાવ્યા છે સાયલ? મેં કાં શું જોઈએ કે આખી રાત તમને કોઈ મોઢે ઓઢું પગે ઘટે, પગે ઓઢું મોઢે ઘટે, વાહ તો ઉઘાડો ને ઉઘાડો હોય કે. એટલે ખરેખર જો કલાકારોનું સન્માન કરવું હોય ને તો 2 હાથ જોડે તમને કોઈ 5 પ્યોર સિંગતલના ડબ્બા લખાવો, એકાદું તમને કોઈ દેશી ગીર ગાયનું ઘી આપો, ચોખાનો કટો આપો,
સવાલ જ નથી ને. પછી કે આ પાતળા જ પડતા જાય ને. સેવ મમરા ખાઈ રાયતું કાઢે આવડા, તમને નથી ખબર. એ તો તમને આમ બેઠા હોય ને એમ તો ઓહો એનું ઉપડી ગયું કે હું ઉપડી ગયું, સગવડતા વધતી જાય એમ. હજી ભાડા ભરે આમાં ઘણા. હમણાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું કાં ભાઈ કેમ છે તબિયત પાણી? મને કે મોજો. મેં કીધું શું કરે તમારા બૈરી છોકરા? મને કે હેરાન કરે છે. એનો થોડો ઈલાજ મારી પાસેથી હેરાન કરે છે. એ હેરાન કરે છે બોલ. હમણાં એક છોકરો છે ને કૂતરાના કાન ખેંચતો હતો. અમુક અપલખણા બહુ હોય. ઘરમાં ઓલું ઇંગ્લિશ કૂતરું લઈ આવેલા રૂસડાવાળું. આપણને એમ થાય તક્યો પડ્યો છે પણ હોય કૂતરું. એક દી હું એક ભાઈને ઘરે ગયો ને, મેં આમ માથે હાથ દઈને હું તો કોણી દઈને બેઠો, ત્યાં તો હું થયું. પછી ખબર પડી આ તો ઇંગ્લિશ કૂતરું છે. મને એમ કે રૂસડાવાળો તક્યો હશે. મેં આમ હાથ દીધો ને તે ઉઈ થયું. પછી ખબર પડી આ તો ઇંગ્લિશ કૂતરું છે બોલો. તે છોકરો છે ને ઓલો ઇંગ્લિશ કૂતરાનો કાન ખેંચે. તેના મમ્મી આવ્યા, બેટા જો તું ડોગીના કાન ખેંચી ને તો હું તારા કાન ખેંચી શીખી, હું તને તારા કાન ખેંચી. તો છોકરો કે તો હું પછી હું ડોગીની પૂંછડી ખેંચી લે. તો એની પૂંછડી ખેંચી ખરો એ કે હું બોલો. આ બાઘો હમણાં એની ઘરવાળી બે બાંધ્યા બોલો. તે હું ગયો, મેં તો હું થયું બાઘો મને કે હું નિરાતે હૂતો તો આણે મને પાટું મારીને ઉઠાડ્યો. તો મેં કીધું પણ ભાભી તમારે પાટું મારીને હું કામ ઉઠાડવો જોઈએ? અવાજ ન મરાય. મને કે અવાજ મારું તો મારા છોકરા જાગી જાય. મેં કીધું તો પછી એને સિરોટો ભરાય કીધું. પાટું ન મરાય કીધું, સિરોટો ભરીને ઉઠાડે. એક પતિ પત્ની બાઇક ઉપર જતા હતા. હવે એમાં એવું બન્યું કે આપણે વળાંક લેવો હોય એટલે જે વ્યક્તિ બાઇક ચલાવતો હોય એ ઇન્ડિકેટર ચાલુ કરે એટલે એની લાઇટ જોઈને બધાને ખબર પડે કે આને વળવાની ગણતરી છે. તો આ જ્યારે ઇન્ડિકેટર ચાલુ કરે ને તો ઓલા બેને હાથ બતાવીને સાઈડ લાઈન બધાને બતાવે. એટલે એનો પતિ કહે કે તું મૂર્ખી છો, બુદ્ધિ વગરની છો. હું ઇન્ડિકેટર તો ચાલુ કરું છું, ઇન્ડિકેટરની લાઇટ જોઈને બધાને ખબર પડી જાય કે આપણે વળવું છે, પછી તું કામ હાથ બતાવસ? એની ઘરવાળી કે એ તમારો વેમ છે કે ઇન્ડિકેટર જોઈને બધાને ખબર પડે છે. હવને મારો હાથ જોવામાં રસ છે. મિત્રો, એક માં 20 વર્ષ લાગે સાહેબ પોતાના દીકરાનો બુદ્ધિશાળી બનાવતા. એક માનો 20 વર્ષ લાગે ભણાવી ગણાવીને પોતાના દીકરાને બુદ્ધિશાળી બનાવતા. અને વહુ આવે ને મારે હારી 5 મિનિટમાં બુદ્ધું બનાવી દે. તમારે શું કહે? હા બુદ્ધું લે 5 મિનિટમાં પૂરું. મામદ લગન. એક ભાઈ હું હોવા ત્યાં રોડ વચ્ચે બેઠા બેઠા ગીત ગઈ પાછા. જાને મન આઝાદ દિલ મેં. એક છોકરી તોથી નીકળીને આરે પાછા સંભળાવતા હતા. જાને મન આઝાદ દિલ મેં. પેલી કે સેન્ડલ જોયું? સેન્ડલ ઉતારું? આ પાછા રોમેન્ટિક મૂડમાં હું કહી, દિલ થોડા મંદિર હે, સેન્ડલ પહેરી ના જા. દિલ થોડા મંદિર હે, સેન્ડલ પહેરી મેલી તમે પહેરી 2 વર્ગાડી. એક ભિખારી એક જ જગ્યાએ ભીખ માગો. સવિતાબેન કરીને 2 વાગે 1:30 વાગે પહોંચી જાય. સવિતાબેન રોટલી તૈયાર હોય, શાક હોય તો આવવા દો. સવિતાબેન બિચારો ભોળો હતો, ફટ દઈને લાવી દઈ. સવિતાબેન જમવાનું થઈ ગયું. તે સવિતાબેન એક દાડ બગડ્યો. હારા ગોમના દિયોર છેલ્લે અઠવાડિયાથી હું જોઉં છું આજુબાજુ કોઈ ના તો જતો નહીં, તું મારા જ ઘેર આવી, મારા જ ઘેર ખઈશી. એનું કારણ શું? બેન મારે દવા ચાલે છે. તે દવા ચાલે છે તે બેન કોર્સ કરવાનો છે. તે ડૉક્ટરે એવું કીધું સારું ખાવાનું થોડા દાડા, તે તમે સારું બનાવો હો ને વ્યવસ્થિત તમારું હોય છે. આ બધો આજુબાજુ કોઈ મજા નહીં, રોટલીઓ કાચી વહી, શાકે દાજી જેલા હોય. પણ સવિતા માસી તમારું એટલું સરસ હોય છે ને, તે મેં વિચાર કર્યું કે હમણાં દવા ચાલે 100 મહિના તો બીજે જવું નહીં, તમારે તો જ કહેવાનો મારો અર્થ માત્ર ને માત્ર મિત્રો એટલો છે કે જે તમને મને મળતું હોય ને એનો આનંદ જ કરી લેવો એ મહત્વનું છે. આપણે અત્યારે આ વિસ્તારમાં એટલું બધું ભણ્યા નથી. અમે ઘણી પર મુંબઈ કાર્યક્રમમાં જાય ને કે એટલે એમ કે સૌરાષ્ટ્રના ભણતર નથી હો. હવે સૌરાષ્ટ્રનું ભણતર જોવું હોય તો કોઈક ટ્રેનના ટોયલેટમાં જાઓ. ટ્રેનના ટોયલેટમાં જે લખ્યું હોય વાત જવા દો એવું ભણતર. ઠાહીને ભણતર ભર્યું છે. એક જણ મુંબઈથી ઓખા જતો હતો, સૌરાષ્ટ્ર મેલમાં બેઠેલો. એ બેઠેલો એટલે તરત જ ટ્રેનના ટોયલેટમાં ગયો. એમાં સૂત્ર લખ્યું હતું, ભણેલા વાંચે બહુ. સૂત્ર લખ્યું હતું વાંચનાર ગધેડો છે. ઓલાનો મગજ હલી ગયો, કેમ કે વાંચ્યું. પેન કાઢી નીચે લખ્યું લખનાર ગધેડો છે. એ ફરી ગયો
હમણાં તો સરકારી ખાતામાં એવી ઘટનાઓ બનતી હોય. અત્યારે સરકારી વાત એટલી બધી યોજના આવતી હોય ને. હમણાં એક સરકારી ખાતામાં પરિપત્ર જાહેર થયું. એ કેવું પરિપત્ર કે જેને જેટલા બાળકો છે એટલા ભથ્થા આપવામાં આવશે, અને ફોર્મ ભરાવા માંડ્યો. કોકે 5 લખાવે ને કોકે 5 ને 10. એમાં એક પટ્ટાવાળાનું ફોર્મ મેનેજરે જોયું. એ કે આ કોનું છે? કે હોંજે ભાઈ. એ કે પટ્ટાવાળો આપણો બોલાવો. પટ્ટાવાળાને બોલાવ્યો. એ કે એલા કાં 3 જ છોકરા ત્યાં લખ્યા? 3 લખાય? 5 લખ. મેં 7 લખ્યા છે. અહીંયા પટ્ટાવાળે કીધું પણ સાહેબ તમારા તો લગ્ન થઈ ગયા છે ને. વાંઠે વાંઠા લખેલા. કહેવાનો મારો અર્થ એ છે કે શું કામ સમાજને છેતરવા. એટલે મારે એક વાત કરવી. એક જણ ને બાઇક લઈને જતો તો 80ની સ્પીડે બાઇક લઈને, અને એક ટ્રકવાળાને સાઈડ કાપી. ટ્રકવાળાને કઈ હોન્ડા આવડે? હોન્ડા. ઓલો કે આવડ્યું બધું. એ કે ટ્રક આખું હોન્ડા નો આવડે. એ જવાબ દેતા ત્યાંથી સાઈડ કાપી. એક ટ્રાવેલ્સ વાળાને સાઈડ કાપી. ટ્રાવેલ્સ વાળાને કઈ હોન્ડા આવડે? હોન્ડા. ઓલો કે આવડી બધી ટ્રાવેલર્સ આખું હોન્ડા નો આવડે. એ જવાબ દેતા ત્યાંથી સાઈડ કાપી. એક સ્પીડ બ્રેકર આવ્યું, ભૂડું દેરાને પડ્યું. બોઠણિયા છોલાઈ ગયા. તા તો ઓલો ટ્રાવેલર્સનો ખટારાનો ડ્રાઈવર પહોંચી ગયો. એ કે કાં એલા હોન્ડા નથી આવડતું? એ કે નથી આવડતું ને તને પૂછતો તો બ્રેક ક્યાં હોય? બ્રેક ગોતવી. બોલો, કહેવાનો મારો અર્થ એ છે કે બ્રેક ગોતવી જીવનમાં જરૂરી છે. દરેક વસ્તુને બ્રેક હોવી જરૂરી છે. બ્રેક હશે ને તો જ તમે નવા રાષ્ટ્રનું નિર્માણ કરી શકશો. આ વાસ્તવિકતા છે. મારો ભાઈબંધ મફો હમણાં એની ઘરવાળીને એમ કહેતો હતો, દશરથ રાજાને 3 રાણી હતી, મારે હજુ 2ની જગ્યા છે. એટલે એની ઘરવાળીએ તરત જ કીધું, એ કે એમ તો દ્રૌપદીને 5 પતિ હતા, મારે હજુ 3ની જગ્યા છે. બોલો કે ગાંડી તારું ગણિત કાચું છે, 3 નહીં 4. એ કે એ તો તમે માનો છો. આને વિટ્સ કહેવાય, મોડું સમજાય. મારો ભાઈબંધ એકથી મારી પાસે આવ્યો ભૂદર. મને કે મારી ઘરવાળી રોજ મારી પાસે 200 રૂપિયા માગે છે. એટલે મેં કીધું પૂછ તો ખરો, 200 રૂપિયાનું રોજ કરે છે હું? મને કે તો હું દઉં તો ખબર પડે. હવે તું નથી દેતો તો અમારું શું કામ લોહી પીવો છે? એવો જ એક પ્રકાર બ્લેક હ્યુમર. જે વસ્તુ તમને સામી મળે, તમે કોકની ઉતારવા જાઓ, એ વસ્તુ તમને સામી મળે, એનું નામ બ્લેક હ્યુમર. દાખલો તમને આપું કે એક કારખાનું હોય, કારખાની અંદર શેઠ હોય અને એનો દીકરો હોય. એટલે નાના દીકરો હોય એને નાના શેઠ કહે, અને જે એનો બાપ હોય એને મોટો શેઠ કહે. એટલે મોટા શેઠ છે એ નાના શેઠ, એટલે કે એના દીકરાને એવું કે એ લોકોએ નામ પાડ્યા હોય કારીગરોના, કે ફલાણા મશીન ઉપરથી નાના ગધેડાને બોલાવો, ફલાણા મશીન ઉપરથી મોટા ગધેડાને બોલાવો. એટલે પેલો છોકરો સમજી જાય કે આ કારીગરને બોલાવવાની વાત કરે છે. નાનો ગધેડો ને મોટો ગધેડો, આવા શેઠ અને મોટા શેઠ અને નાના શેઠે આવા નામ પાડ્યા હોય, નાનો ગધેડો ને મોટો ગધેડો. હવે એને ખબર નથી કે સામે કારીગરોએ પણ પાછા શેઠના નામ પાડ્યા હોય. એટલે જેવો પેલો બોલાવા જાય કે તને ઓફિસમાં બોલાવે છે, એટલે બોલો સામેથી તરત પૂછે, પટ્ટાવાળો બોલાવા જાય એટલે પટ્ટાવાળાને તરત જ કે નાનો ગધેડો બોલાવે છે કે મોટો ગધેડો? આ બ્લેક હ્યુમર છે. તમે કોઈની ઉતારવા જાઓ, એ વસ્તુ તમને સામી મળે. મજા આવે સાહેબ. તમને હાસ્ય એટલે એમાંથી કંઈક જાણવાનું આપણને મળે છે સાહેબ. પેલા જે સાસુ હતા પાલી કાકી, કાકા 80 વર્ષના કાકા રોજની 80 રૂપિયાની દવા ખાઈ મરી ગયા, એમાં કાંઈ લૂંટાઈ નહોતો ઉગ્યું. પણ જે કાકી હતા એ પાલી કાકી બેઠેલા અને કાકી રડે. બે કાકા બે કાકા બે. આવું જ રડે ને. અને એમાં તમને ખબર ના હોય, ગામે ગામથી પાછા બેસવા આવે. મજા તો ત્યાં આવે સાહેબ કે ગામે ગામથી બેસવા માટે આવે ને, આવે એટલે બધા આંગણાની અંદર ઊભા રહે અને 3 કુંડાળા થાય. એમાં જે અંદરનું કુંડાળું હોય એ નજીકના હગા, વચ્ચેનું કુંડાળું હોય એ દૂરના હગા, અને જે બહારનું કુંડાળું હોય ને એને તો ખબર જ નહીં કે કોણ મરી ગયેલું. પણ કાકી આપણા પ્રસંગમાં આવેલી, એટલે આપણે એના પ્રસંગમાં જવાનો આટલો જ ભાવ, બાકી એને ખબર નહીં કે કોણ મરી ગયેલું. હવે જે અંદરનું કુંડાળું હોય એ નજીકના હગા, એ લોકો આમ છાતીમાં મારે, હાય રે હાય, હાય રે હાય, હાય રે હાય, બિચારા કાકા બહુ હરાવતા, હાય રે હાય, હાય રે હાય, મારા લગ્નનું તો માંગુ જ નહીં આપતું, એણે જ મને પોયરો હોધી આપેલો, હાય રે હાય,
હાય રે હાય, મારા લગ્નનું માંગુ નહીં આપતું તો બિચારા કાકાએ જ મને છોકરો હોધી આપેલો. હાય રે હાય, હાય રે હાય. એ લોકો કાકાની વાતો કરે. અને વચલું જે કુંડાળું હોય એ દૂરના સગા. એ લોકો કાકાની વાત કરે પણ દૂર દૂરની. એ લોકો છાતીમાં ના મારે, વાગે એટલે હાથમાં જ મારે. હાય રે હાય, હાય રે હાય. બિચારો કાકો રે કાકો. હાય રે હાય, હાય રે હાય. એની આંખમાં ફૂલું હતું પણ કોઈ દાડો મારા તરફ નહીં જોતો. હાય રે હાય, હાય રે હાય. મારી ફારગતી એણે 5-5 વાર અટકાવેલી. હાય રે હાય, હાય રે હાય. એ કાકાની વાતો કરે. પણ સાહેબ મજા ક્યાં આવે કે જેને ખબર નથી કે કોણ મરી ગયું પણ વ્યવહાર ખાતર આવ્યા છે. એ લોકો જે છેલ્લા કુંડાણામાં હોય ને એ લોકો હાથમાં પણ નહીં મારે, આમ જ હાય રે હાય, હાય રે હાય, હાય રે હાય, હાય રે હાય. ઓલી પેલી MB ફિલ્મવાળાની તો સીડી જોઈ કે નહીં? હાય રે હાય, હાય રે હાય. ઓલી હું સીડી બનાવેલી. હાય રે હાય, હાય. હસવાનો જ કાર્યક્રમ હતો પેલો મરી ગયો રમેશ ચાંપાનેરીનો જ હતો. હાય રે હાય, હાય રે હાય, હાય. એ આપેલી જોની હાડી કેવી પહેરી આવેલી જોઈ કે? હાય રે. એ તો બેહવા આવેલી કે જાણે રિસેપ્શનમાં આવેલી. હાય રે હાય, હાય રે હાય, હાય રે. આ મંગળસૂત્ર ક્યાંથી લાવી તું? હાય રે હાય. ઓ જાડું ને. હાય રે હાય. હમણાં તો ભાવ બી બહુ વધી ગયેલા નહીં? હાય રે હાય, હાય. ઓ જાડું ઓલતા તો ડોકુઓ નમી પડતું હોય. હાય રે હાય, હાય રે હાય. તે મંગળસૂત્ર હાચવે એટલો તાર ધણીને હાચવ ને. હાય રે હાય, હાય રે હાય, હાય રે. તો પાપડ બનાવ્યા કે નહીં? હાય રે હાય. અરે કાંથી બનાવે? હાય રે હાય. મરી ગયો વરસાદ તો આવું થાય ને આવે જ નહીં. હાય રે હાય. આજે બનાવું કાલે બનાવું કોને રહી ગયા? તે રહી ગયા જ મારા તો. હાય રે હાય. તો અઠાણા બનાવ્યા કે નહીં? હાય રે હાય, હાય. કોઈ બનાવવાની. મેં તો ગયો વર્ષે બનાવેલા તો મસ્તની વાંદરી બહુ અડાયેલી તો હાય રે હાય, હાય રે હાય. ત્યાં હાડી કોણ લાવ્યું? હાય રે હાય. મારો વર લાવ્યો એમ કે? હાય રે હાય. અલી તારો વર તો ખરેખર બહુ સારો હે. હાય રે હાય, હાય રે હાય. મારા બાપાને મેં બહુ કીધેલું કે પોયરો સારો છે મને એની હારે પૈણો પણ નહીં ગાંઠો મારો બાપો. હાય રે હાય, હાય રે હાય. અમારે તને તો મરી ગયો હોવાનો જાય તો એક ચોણો નહીં લાવે. હાય રે હાય, હાય રે હાય. તે પોયરાને પૈણાવવાની કે નહીં? હાય રે હાય. એ મરી ગયો પણવાનો. હાય રે હાય. એવો એના બાપની જેમ કાઢલાવે તું કોઈની જોજે નહીં. હાય રે હાય. જેટલી વાત બહાર ના થાય એટલી વાત એ લોકો અંદર બેસવા આવેલો હોય ત્યાં કુંડાળામાં કરે. પછી બધા અંદર જાય. એટલે પાલિકાકી બેઠેલા હોય, એની બાજુમાં એની દેરાણી જેઠાણી બેઠેલા હોય. એટલે દેરાણી કહે કે કાકી પેલા તળાજાવાળા આવતા છે. હા. કાકીને કાંથી રડવું આવે તે હજી સુધી મને ખબર નથી પડી. આટલું જ કહી કે પેલા તળાજાવાળા આવતા છે એટલે તરત રડવા માંડે. અને કેવી રીતે? બે તારા કાકા તો મને એકલી મૂકીને જતા રહ્યા રે. હું હવે કોના ભરોસે જીવવાની રે. તારા કાકા તો લીલી વાડી મૂકીને જતા રહ્યા રે. એટલે એક જણ આવીને કે ન રડ પાલી, તું ન રડ બેન, તું ન રડ. પણ તારા કાકા તો મને એકલી મૂકીને જતા રહ્યા રે. બેન તારા કાકા ગયા તો ગયા, એ ગયા તો ભલે ગયા.
તમે તો બચી ગયા. તને કઈ થઈ જાય બેન, તું ન રડ બેન, તું ન રડ. મરી ગયો જમરો તો પાડો લઈને આવેલો, કઈ લક્ઝરી લઈને થોડો આવેલો કે તમને બધાને ભરી જાય. ન રડ બેન, તું ન રડ. તારા કાકા તો લીલી વાડી મૂકીને જતા રહ્યા રે બેન. એટલે એક જણ કહે કે એ તો પોયરા જ જાણે લીલી મૂકી ગયા કે હુકી મૂકી ગયા. પછી બધા શાંત થઈ જાય. આ આઈટમ એટલા માટે હું કરું છું મિત્રો કે જૂની પેઢીના રિવાજ કહેવાતા, ગુજરાતનો જે જૂનો ઇતિહાસ છે એ કેવો હતો એ આજની પેઢીને હું બતાવવા માંગુ છું. બધું શાંત થઈ જાય, 3 મિનિટનો આમ અલ્પ વિરામ આવે, કોઈ રડતું નથી. એટલે જે આવેલા એમાંથી એક જણ કાઢીને તપકીને ડબ્બી કાઢે. લે પાલી, લે લે, જે થઈ ગયું તમકી તાણ. આજ હાથે આવવાનું છે બેન, બીજું કઈ આવવાનું નથી. એટલે પાલી તપકી લે. આટલી વિધિ પૂરી થાય એમાં પાછું કોણ જાણે એકાદને હું વિચાર આવ્યો એ પાછી પૂછી નાખે કે કાકી કાકાને થયેલું આટલું જ કે કઈ થયેલું બે, કઈ થયેલું બે. કાલે જયારે તે MB ફિલ્મ્સ વાળા મનોજભાઈ પુફતાણી અને સમીરભાઈ જોશી આવેલા અને તારા કાકાને કીધું કે કાકા કાલે અમારે ત્યાં આલ્બમનું એક વિધિ કરવાની છે ને તમે ચીફ ગેસ્ટમાં છે, તમે આવશો. બેન તારા કાકાને તો બહુ ગમે. એક જોડી કપડાં એના સારું જ રાખે કે ગમે ત્યારે કોઈનું માં આવે તો આપણે જતા રહેવાનું. એને પૂછ્યું કે દીકરા તમે આ કરો તો ખર્ચો થતો હોય તો થાય જ. તો કાકા ખર્ચો તો થાય જ ને. તો કેટલોક થાય છે કાકા? 4-5 લાખ રૂપિયા થઈ જાય. એમ તો તમે ચીફ ગેસ્ટમાં લઈ જવાના તો કઈ અપેક્ષા તો રાખતા જ હોય ને. મનોજભાઈ કે કાકા કઈ નહીં જોઈએ પણ તમે આવો, તમારા પગલાં સુકનવંતા એટલે તમને કીધું. કાકો એમ નહીં કે તમને ખાલી હાથે થોડા જવા દે. બેન તું માને નહીં, કાકાએ તો તરત જ મનોજભાઈને 2 લાખનો ચેક લખી આપ્યો અને 2 લાખનો ચેક લખી આપ્યો ને તારા કાકાએ મનોજભાઈને આપ્યો. પણ સમીરભાઈ જોશી જરાક હોશિયાર ખરા ને, એણે કીધું કે મનોજ આમાં નીચે કાકાએ સહી તો કરી જ નહીં. મનોજભાઈ કે કાકા તમારી સહી કરવાની ભૂલી ગયા. કાકોની ભૂલી નથી ગયો, બરોબર જ છે. તો કે કેમ? તો કે આ તો ગુપ્ત દાન છે એટલે. બેન સહી વખત હોય અને બાપ પૈસા આપવાનો હતો કે બેન પછી તો સવારે ઉઠીને તારા કાકા મને કે પાલી, મેં કીધું ઓ, તો કે જરાક તું મને મસાલાવાળી ચા નહીં બનાવી આપે? તો બેનું તો ઘરમાં ચાય બનાવવા ગઈ રે બેન. ચૂલો હળગાવીને તપેલી ચડાવીને મેં તો ચાય મૂકી રે બેન. સાણસીની મળી તો મેં તો દાંતે આદુ ચાવીને લાખ્યું રે બેન. ને બેન પછી તારા કાકાને ચાય આપી ને બેન તારા કાકા તો ચાય પીતા જાય ને સિસોટી મારતા જાય. તારા કાકા મને કે પાલી, મેં કીધું ઓ, તો કે ચાયમાં તો મરચાની વાસ આવે. તો મેં કીધું તમે મસાલાવાળી કહી તે મેં એની અંદર મરચું નાખ્યું. બેન તારા કાકાએ તો છૂટો કપ માર્યો અને રિહાઈને લાંબા થઈને હોઈ ગયા. તો મને ખાખડી ભરી મેં કીધું હોઈ જા, મરી ગયા બુઆના. આનું બેન થોડેક વાર થઈ
અને તારા કાકા ઉઠીને મને કે તો કે મારે બરડો બહુ દુખે, જરાક તું મને બામ નહીં લગાવી આપે. હવે બેન કઈ આપણા ઘરમાં બામ થોડો જ ભરી મૂકેલો હતો, તો જીગર બાજુમાં જ રહે. મેં કીધું દીકરા તારી પાસે બામનું બાટલું છે? હું એ તો 10-15 જાતના બામ રાખતો દે હું બિચારો. બામનું બાટલું આપ્યું, તારા કાકાના બર્થડે ગયું અને તારા કાકાને જરા ખારું બી લાગ્યું. આનું બેન થોડેક વાર થઈ ને તારા કાકા મને કે તો કે જોની મારા બરડા પર તો બહુ ચટકા મારે. તો બેન મેં દીવો કરીને જોયું તો તારા કાકાના બરડા પર બધી લાલ કીડી ફરે. બેન મેં પછી બામનું બાટલું જોયું તો હાનો બામ બધો અંદર તો ગોર ભરી મૂકેલો. બેન પછી કીડી જ ચડે ને. તો બેન મેં તો પછી ગોળ સાપ કીધો રે બેન. હવે 80 વર્ષની ઉંમર દીકરા, એની 80 વર્ષની ઉંમર, પણ જાત જાતનું ખાવાનો બચકો થાય. મને કે મારું મોઢું બહુ બગડી ગયું, જરાક તું મને દૂધીના મુઠિયા નહીં બનાવી આપે? બેન આપણી પાસે દૂધી થોડી ભરી મૂકેલી હોય. તો હું તો બાજુમાં ગઈ, મેં કહ્યું દીકરા દૂધી છે? મગજનો એવો ફાટેલો મને કે કાકી દૂધી નથી પણ હુરણ છે. મેં કીધું લાવ લગાડી મૂક, મરી ગયા ને હુરણ તો હુરણ. બેન એને ત્યાંથી હુરણ લાવી અને હુરણને છીણીને તેના મુઠિયા કર્યા અને મુઠિયા કરીને તારા કાકાને આપ્યા. તો બેન તારા કાકા તો હુરણના મુઠિયા ખાતા જાય ને મને કે મને કે આ તો બહુ વવરે. મેં કહ્યું તો દૂધીને બદલે હુરણના ખાધા તે વવરે જ ને. અને બેન પછી તો એણે હક્કર દૂધીના મુઠિયા ખાધા અને બધું પેટ આમ મોટું થઈ ગયું. આમ બી મરી ગયાનું પેટ તો પહેલેથી જ બહુ મોટું. ઘણોને ડાઉટ જતો હતો. મને કે તું ડૉક્ટરને બોલાવી લાવ. તો બેન હું તો ડૉક્ટરને બોલાવા ગઈ. ડૉક્ટર આવ્યા, મને કે શું થાય? મેં કીધું મારા ધણી થાય. તો કે તો મને ખબર પણ એને શું થાય? તો કે એને જ પૂછ નહીં. અને બેન ડૉક્ટરે તો મોટું ઇન્જેક્શન કાઢ્યું અને ઇન્જેક્શન કાઢીને તારા કાકાને જે મૂક્યું તો તારા કાકા તો એકદમ ચિહાડા પાડીને મને કે મને તો જમરા દેખાય. મેં કીધું જમરા જ દેખાય ને, કઈ હવે આ ઉંમરે કઈ ઐશ્વર્યા રાય થોડી જ દેખાવાની. ડૉક્ટર કે કાકી જરાક એને ઘરમાં તો આપજો. તો બેન હું તો ઘરમાં ગઈ ને મૂળાના કાતરા કરીને લઈ આવી. મૂળા જરા ગરમ એટલે મને થયું કે લાવ એ આપવું. કાતરા કર્યા, કાકાને આપ્યા. મરી ગયો, બેચા તો ખાયો ગયો. પછી મને કે આ કેમ બધા ચીકણા લાગે, વાહી છે કે હું? બેન તને હું મારા દુઃખની વાત કરું બેન. આજકાલ તો મૂળા ને મીણબત્તી બંને હરખા. તારો કાકો બિચારો મીણબત્તી ખાઈ ગયો અને તારા કાકાને એક ડચકું આવ્યું અને તારા કાકા મને કે આ સુરતના રીત રિવાજની વાત એટલા માટે રજૂ કરી છે કે આજની પેઢીને ખબર પડે કે કયેક પ્રદેશના કેવા રિવાજો હોય છે. સરસ એક વાત લખી છે ને કે 12 ગાવે બોલી બદલે, થરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ નહીં બદલેલા. હું જ મારી સવાર છું અને હું જ મારી સાંજ છું. હું જ મારી સવાર છું અને હું જ મારી સાંજ છું. ચાંદ છે મારા હૈયામાં અને હું જ મારી રાત છું. દ્રષ્ટિ બદલ રસમંજન, દુનિયા આપોઆપ બદલાઈ જશે. દ્રષ્ટિ બદલ રસમંજન, દુનિયા આપોઆપ બદલાઈ જશે. હું જ મારી પૂનમ છું અને હું જ મારી અમાસ છું. વાહ દોસ્ત વાહ. આપણા રીત રિવાજો, વ્યવહારો, સ્વભાવો આ બધું આપણે જ બદલીએ છીએ. પહેલાના જમાનામાં પત્ની પતિનું નામ નહોતી બોલતી હતી.
આજે છડે ચોક બદલાય છે, આજે છડે ચોક બોલાય છે. પહેલામાં તો કંકોત્રીમાં જે નામ હોય ને એ જ નામ બોલાતું. આજે તમે ઓબ્ઝર્વ કરવું હોય તો કંકોત્રીના નામ સિવાય પણ પતિ પત્નીનું એક પ્રાઇવેટ નામ બે વચ્ચે બોલાતું હોય. ચાકુ, નીકુ, બાકુ, જેતુ, લાકુ. હમણાં એક ભાઈ એપાર્ટમેન્ટમાંથી નીચે ઉતર્યા ને કાંઈ ભૂલી ગયા એટલે એણે એના મિસિસને બૂમ મારી, શીલ્લુ, શીલ્લુ, શીલ્લુ. એની સિલ્લુ બહાર ના નીકળી, હું બહાર નીકળ્યો. મેં કીધું, હે દૂધપાક, કોને બોલાવે? મને કે મારા મિસિસને બોલાવું. શીલ્લુ. મેં કીધું, ભલામણા તારા મિસિસનું નામ તો સુલોચના છે ને તું સિલ્લુ સિલ્લુ કરીને બોલાવે છે. મને કે એ અમારો શોર્ટકટ છે, હું એને સિલ્લુ કહું છું. પેલી સિલ્લુ બહાર નીકળીને એને કે ઉલ્લુ, ઉલ્લુ. મેં કીધું, હે દૂધપાક, આ તને ઉલ્લુ કહે છે? મને કે મારું નામ ઉલ્લાસ, એટલે એ મને ઉલ્લુ કે. સુલોચનાનું સિલ્લુ અને ઉલ્લાસનું ઉલ્લુ કરવા વાળી જે પેઢી છે ને સાહેબ, એની સાથે આપણે અત્યારે જીવન જીવીએ છીએ. સમયનો આ બદલો છે. હમણાં કાકા મારી કના મને કે રમેશભાઈ, તમે સરકારી ઓફિસર હતા તો મને એક એવો ધંધો બતાવો ને કે જેમાં કોઈ મહેનત ના કરવી પડે અને પૈસા આપો આપ મળે. મેં કોઈ સુલભ શૌચાલય ખોલ્યું. એક કાકા મારી કના હા મને કે હું કરે છે? મૂકું બેઠો છું. મને કે હેડ નાસ્તો કરવા માટે જઈએ. કાકા જોડે હોટલમાં નાસ્તો કરવા માટે ગયા. કાકા હામાં બેઠા, આ બાજુ હું બેઠો. કાકા વેટરને બોલાવો, ઓજ ઓજ, અહીંયા 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 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી અને 4 સમોસા લઈ આય. મેં કીધું, કાકા કેમ આજે આટલું બધું જલસા, વર્ષગાંઠ છે? મને કહે ના બસ જલસા કરો. ઓલા બધું આપી ગયો. વેટર કે કાકા સમોસા જોડે કઈ ચટણી આપું, લાલ આપું કે લીલી આપું? કાકો કે બેમાં ડિફરન્સ શું? વેટર કે અઠવાડિયાનો. કાકાએ બધું બોલાવ્યું. તે જમાનામાં 8 રૂપિયાનું બિલ આવ્યું. મને કે ખાધું? મેં કીધું, હા કાકા મજા આવી ગઈ. ખરેખર? ખરેખર તમે નાસ્તો કરાવો ને મને મજા ના આવે એવું બને ખરું? મને કે શાંત થા, આ નાસ્તો તારે જ કરાવવાનો છે, પૈસા આપી દે 8 રૂપિયા. મેં કીધું, કમાલ છે કાકા, તમે મને નાસ્તો કરાવવા માટે લીયા અને બિલ હવે મને ચૂકવવા કહો? મને કે ગાંડો, મારી કને પૈસા હોય તો એકલો આવીને ના ખાઈ જાઓ. આ પૈસા નહોતા એટલા ખાતર તો તારા ઘરે ધક્કો ખાધો. મેં કીધું, કાકા પણ હું પૈસા વગર આવ્યો છું, તમારે મને કહેવું જોઈએ હું એ પૈસો નથી લાવ્યો. મને કે ખરેખર નથી લાવો, ખરેખર નથી લાવો. મને કે હવે શું થશે? મેં કહું, હવે માર પડશે, બીજું શું. કાકો કે કોઈની તાકાત છે કે મારે? બેસ. બોલા વેટન પાછો બોલા કે આમાં 500 ગ્રામ બરફી લઈ આય. મેં કીધું, કાકા 8 ચૂકવાતા નથી ને લાંબુ ક્યાં કરો છો? કાકો કે માર તો પડવાનો જ છે ને. માર તો 8માંય પડવાનો અને 18માંય પડવાનો. કમસે કમ કંઈ ખાધું હોય તો માર તો ઝીલાય. સાહેબ 18 રૂપિયાનું બિલ કરી નાખ્યા. મને કહે ચાલ હવે એક કામ કર મોક્ષુ, તું બહાર જતો રહે. કેમ? મને કે સમજણ પડે કે નહીં? મેનેજર જોડે પૈસાની બાબતમાં ઝઘડો થાય, મેનેજર પોલીસને બોલાવે, મને પકડી લઈ જાય તો જામીન પર છોડાવાળો એક બાર ના જોઈએ? મને થયું મેં કહું ચાલો આપણે આપણી જાન તો બચાવો. એટલે હું બહાર નીકળી ગયો અને કાકા મેનેજર પાસે ગયા. થયું એવું કે મેનેજરને કોઈક બીજા ગ્રાહક જોડે લડાઈ ચાલતી હતી. પેલો કે 5 નહીં આપી, મેનેજર કે 2 નહીં આપી. પેલો કે 5 નહીં આપી, પેલો કે 2 નહીં આપી. કાકો બધું જોયા કરે. 2 નહીં આપી, 5 નહીં આપી, 2 નહીં આપી, 5 નહીં આપી. એવી
પેલો કે તમારા ગલ્લાની અંદર જુઓ મારી 5ની નોટ પડી છે. મેનેજરે કાકાની દેખત આમ ગલ્લો ખોલી નાખ્યો. ક્યાં છે આમાં તમારી 5ની નોટ? આમાં ખાલી 2ની છે ને 20ની છે. કાકો સમજી ગયો કે આના ગલ્લાની અંદર 20ની છે. આખું બિલ 18નું છે. એક 20ની નોટ છે ને એક 2ની છે. પેલો કે 2ની આપી 5ની આપી 2ની આપી 5ની આપી. કાકો કે લો તમારા 2ની ને 5ની ને પેલી મારી 20ની ના ભૂલી જતા ક્યારનો ઉભેલો છે. મેનેજર કે વચ્ચે ડબડબ ના કરો, કેટલા રૂપિયાનો બિલ થયું છે? કાકો કે મિસ્ટર કસ્ટમર છે, ધીમેથી વાત કર. ના ના પણ બોલો ને, કેટલા રૂપિયાનું બિલ થયું છે? આમ સીધી વાત કર. 18 રૂપિયાનું બિલ થયું છે, તને 20ની નોટ આપી છે, 2 રૂપિયા પાછા લેવા ઉભો રહ્યો છું અડધો કલાકથી. મેનેજર બેઠા છે. બહાર આવીને મને કે ચાલ બીજી હોટલમાં નાસ્તો કરવા માટે જઈએ. મેં કહું હવે નથી. આવા